ડભોઈ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા બની તોફાની। શાસન પક્ષે કોંગ્રેસના 2 વિષય કાઢી નાખતા થયો વિવાદ। કોંગ્રેસના કોર્પોરેટરે છેલ્લા સામાન્ય સભામાંથી બહાર નીકળી કર્યો બહિષ્કાર। ભાજપે બહુમતીના જોરે તમામ વિષય પાસ કરી સામાન્ય સભા ચાલુ રાખી। કોંગ્રેસ યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવા માટે મૂક્યો વિષય। કોંગ્રેસ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરી આગળ વધશે। સુભાષ ભોજાણીએ કહ્યું, વિકાસમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસ કરે છે। બિરેન શાહે પ્રમુખજીએ કહ્યું, આજથી પાલિકામાં આવશે વહીવટદારનું શાસન। નાયબ કલેક્ટર આજે પાલિકાનો સંભાળશે ચાર્જ। ડભોઈ નગરપાલિકાની આજરોજ સમગ્ર સભા હતી। સૌથી પહેલાં અમે 11 તારીખે 51(2) પ્રમાણે અમારા વિષયો હતા ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં, એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા। પછી પહેલી મિટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાવી તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાવી ત્રીજીમાં બી મુલતવી રાખી, અને ચોથી મિટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા। ખરેખર નિયમ મુજબ 51(3)(11) મુજબ કોઈપણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય, બીજો નવા કાઢી મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે। એટલે મુલતવી રહેલી મિટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મિટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મિટિંગ મુલતવી રહેલી હોય તે મિટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં। તેમ છતાંય આ લોકો બહુમતીના જોરે અમારી દરખાસ્ત કાઢી નાખી છે। અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાહે આગળ જઈશું। સહમતિ આપી છે કે નહીં, બહાલ આપી છે કે શું કર્યું? અમે વિરોધ કરીને વોકઆઉટ, મિટિંગ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી। એનું કારણ 51(11) મુજબ કોઈ પણ મિટિંગ મુલતવી રહેલી હોય એ મિટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય, નવા કોઈ વિષય લઈ નહીં શકતા અને જૂના કોઈ કાઢી નહીં શકતા।